મિત્રો વિટામિન બી 12 છે શું? ઘણા બધા માણસો હોય છે જેની મને કમેન્ટ આવતી હોય કે સર વિટામિન બી 12 ઘટે છે. હમણાં રિસેન્ટલી રિપોર્ટ કરાવ્યો ત્યારે વિટામિન બી 12 ઘટ્યું. હવે પહેલી એક વસ્તુ કહું, ઘણા બધા માણસો આ વસ્તુથી વંચિત હોય છે. ઘણા બધા માણસો પૂછતા હોય કે સર વિટામિન બી 12 જ્યારે ઘટે ત્યારે શું થાય શરીરમાં? પહેલું તો કે હંમેશા તમને થાક ચડતો હોય, નબળાઈ લાગતી હોય, સવારે ઉઠીને ચક્કર આવતા હોય, વધારે રનિંગ અથવા તમે ઊભા પણ હોય તો શ્વાસ ચડી જવો, હૃદયના ધબકાર અચાનક વધવા, હાથ પગમાં કીડીઓ ચડતી હોય, ઝંઝનાહટી હોય, સન્નપણું આવી જતું હોય, ચાલતા ચાલતા અનબેલેન્સ એટલે કે અસંતુલન થવું, યાદ શક્તિ ઓછી રહેવી, ધ્યાન કેન્દ્રિત ના થવું, ધ્યાનમાં લીધા પછી પણ વારંવાર વસ્તુ ભૂલી જવી, ચીડિયાપણું એટલે કે મૂડ બરાબર કામ ન કરે, મૂડ સ્વિંગ થયા રાખે, ઘડી ગુસ્સો આવે, ઘડી હેપીનેસ આવે, જીભ લાલ અથવા તેની બળતરા થવી, ભૂખ ઓછી લાગવી, વજન ઘટી જવું અને એનિમિયા એટલે કે એનિમિયા એટલે ઇંગ્લિશ શબ્દ છે પણ લોહીની ઉણપ, લોહી ઘટવા લાગે. કોને વધારે જોખમ હોય, કોને વધારે થાય એના વિશે હું તમને વાત કરું. આજ ડીપમાં વાત કરીશ કારણ કે ઘણી બધી કમેન્ટ હતી. ફેસબુકમાં મારી ફેમિલી છે, 4.5 મિલિયન વ્યૂ આવે છે 3 થી 4 દિવસમાં. તે બધાનો કમ્પલસરી એક કમેન્ટ હતી કે સર વિટામિન બી 12 વિશે પરફેક્ટલી વાત કરો, તો આજે હું ડીપમાં વાત કરીશ. હા મિત્રો, હવે કોને જોખમ વધારે હોય? શાકાહારી લોકોને, ખાસ કરીને લાંબા સમયથી એવા બધા માણસોનો ભ્રમ પણ છે. આજે હું ભ્રમ તોડીશ. ઘણા બધા માણસો એમ કહેતા હોય કે સર અમે ઈંડા ખાય, માંસ ખાય તો એમાંથી જ વિટામિન બી 12 મળે, અથવા તમારા ડોક્ટરે એમ કીધું છે કે હવે મારે ઇન્જેક્શન લેવા પડશે કારણ કે વિટામિન બી 12 અંદરથી ઘટી રહ્યું છે. તો એની ઈ જે વસ્તુ છે માણસો શું સમજે છે કે જ્યારે પણ આપણે ખાઈએ છીએ ત્યારે આપણે વિટામિન બી 12 ની ઉણપ આવે છે ત્યારે આપણે આ વસ્તુઓ ખાવી પડે છે. ખાસ કરીને યાદ રાખજો મિત્રો, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો હોય, જે લોકોને પેટ અથવા આંતરડામાં કેટલી બીમારી ધરાવતા હોય, ઘણી બધી બીમારી હોય, અથવા લાંબા સમય સુધી કેટલી બધી દવાઈઓ લેતા હોય છતાં પણ તેને રાહત ના થતી હોય. ઘણા બધા માણસો હોય છે જે કહેતા હોય છે કે ઈંડા ખાવાથી વિટામિન બી 12 ની ઉણપ વહી જાય, અથવા માંસ મચ્છી ખાવાથી વિટામિન બી 12 ની કમી કાઢી ના આપે. મિત્રો, આજનો વિડીયો જોયા પછી તમારે નોર્મલી આ બધી ખાવાની વસ્તુની જરૂર નહીં પડે, કારણ કે આ બધી ઉણપ છે તે તમારે ઘર બેઠા જ દૂર થઈ જશે. તમારે કોઈ પણ નોનવેજ અથવા કે ઈંડા ખાવાની જરૂર નથી. મિત્રો, આપણા દેશમાં ખાસ કરીને વાત કરીએ તો રિપોર્ટ કરાવવા જાઓ તો 10 માંથી લગભગ 5 થી 7 જણા વ્યક્તિને વિટામિન બી 12 ની ઉણપ રહેતી હોય, વિટામિન ડી ની ઉણપ રહેતી હોય. આ બે વસ્તુ તેને ઘટતી જોઈએ. જે દેશની અંદર સૂરજ લગભગ 365 દિવસ હંમેશા મળતો રહેતો હોય. મોટા ભાગનો વિટામિન ડી અને વિટામિન બી 12 હંમેશા ઉણપ રહેતી હોય. મોટા ભાગના આ દિવસોમાં આવા દેશની અંદર વિટામિન બી 12 ની એવી ઉણપ છે કે તેની વાત પૂછો. દેશની અંદર આટલી વિપુલ પ્રમાણમાં સારા શાકભાજી મળતા હોય તો આવા દેશમાં વિટામિન બી 12 કેવી રીતે ઘટી શકે? તો પણ 10,000 વ્યક્તિઓમાંથી 7,000 વ્યક્તિ સ્વસ્થ, બાકીના જેટલા વ્યક્તિ છે તેને વિટામિન બી 12 અથવા ડી ઘટતું જ હોય છે. એક મહત્વનો મુદ્દાની વાત કરું તો આજના સમયમાં કહી શકાય કે પ્રથમ હું તમને કહું કે રિપોર્ટ કર્યા વગર ખાસ કરીને તમારે ખ્યાલ કેવી રીતે પડે કે મારે હવે રિપોર્ટ કરાવવા જોઈએ વિટામિન બી 12 ના કે શરીરમાં વિટામિન બી 12 ઘટી રહ્યો છે? એના સામાન્ય લક્ષણો કહું તો કે દાખલા તરીકે સવારે ઉઠો છો ત્યારે આપણા શરીરમાં ખૂબ ખાલી ચડી જાય, કામ ના કર્યું હોય તો થાક ચડે, અથવા ખૂબ ફિઝિકલ શ્રમ ન કરો. આ મિત્રો કોઈ પણ વર્ક નથી કરતા તો પણ તમને આમ કંટાળો ચડે, પગમાં કીડીઓ ચડતી હોય તો આ એક સિમ્ટમ છે થાક લાગવો. સારી એવી ઊંઘ ના આવે, રાત્રના સમયે જલ્દી નીંદર ના આવતી હોય, સવારે ઉઠો ત્યારે હાથ પગમાં મોટા ભાગ પ્રમાણે ખાલી ચડે. મિત્રો વિચાર કરો, આ બધી અમુક પ્રોબ્લેમો જે છે તે તમારું શરીર તમને કહે છે કે હવે આ વસ્તુ ઘટી રહી છે. વાયુ જેવું લાગે કે વાયુ કે વિટામિન બી 12 ની જગ્યા તમને હવે ઉણપ સર્જાઈ રહી છે. મિત્રો, આટલી બધી શરીરમાં ખાલી ચડી જાય, લોકો તો આવું લાગે કે સવારે ઉઠે ત્યારે એના પગ જે છે તેને પગ લાગતા જ નથી, થોડીક વાર પછી જ એની ઝંઝનાહટી દૂર થાય છે. આખા શરીરમાં જાણે કીડીઓ ચડતી હોય એવું લાગે. હા મિત્રો,
તમે અમુક સેકન્ડ લગી સ્તંભ થઈ જાઓ, બધું જ ભૂલી જાઓ, અથવા યાદ શક્તિ પરફેક્ટ કામ ના કરતી હોય. જ્યારે વિટામિન B12 શરીરમાં આવશ્યકતા કરતા ઘણું લ્યો તો થઈ જાય, એટલે કે ઓછું થઈ જાય, આવા સિમ્ટમ પણ આવતા હોય, આવા આપણા શરીરમાં લક્ષણો દેખાતા હોય. એક વખત વિટામિન B12 નો રિપોર્ટ તમારે જરૂર કરાવી લેવો છે. આજે મિત્રો 30-35 વર્ષના પહેલા વસ્તુઓની વાત કરીએ તો ઘણા બધા માણસોને હવે વિટામિન B12 ઘટી રહ્યું છે. આગળના પહેલા જમાનાની વાત કરું તો એ વસ્તુનો માણસોને ક્યારે ખ્યાલ હતો જ નહીં કે વિટામિન B12 કોને કહેવાય, કેવી રીતના સર્જાય, વિટામિન D કોમ્પ્લેક્સ, વિટામિન B12 અલગ અલગ વસ્તુ છે, પહેલા તો તે સમજજો. વિટામિન B કોમ્પ્લેક્સ એટલે કે વિટામિન B ના દાયરાની અંદર જેટલા વિટામિન આવતા હોય, વિટામિન B9 છે, વિટામિન B6 છે, વિટામિન B10 છે, વિટામિન B3 છે, આવા તમામ વિટામિન B કોમ્પ્લેક્સની શ્રેણીમાં આવે છે. અને વિટામિન B12 ની વાત કરી, હા મિત્રો, B કોમ્પ્લેક્સ જે અલગ અલગ વિટામિન છે મિત્રો, બે અલગ વિટામિન છે. એમાંથી એક વિટામિન છે વોટર સોલ્યુબલ વિટામિન, પાણીના દ્રવ્યો છે. એ શરીર બનાવી શકતું કદી પણ નથી, એટલા માટે તેની હંમેશા ખાલી જગ્યા રહી જાય છે, ઉણપ જલ્દી સર્જાઈ જાય છે, કારણ કે તે આપણા વિવિધ પ્રકારના જે ફૂડ ખાઈએ છીએ, ભોજન લઈએ છીએ, તેના દ્વારા જ નિર્મિત થતું હોય. વિટામિન B12 ને કોમ્બાલ્મિન પણ મેડિકલ ટર્મની ભાષામાં કહેવામાં આવે છે. એનું મુખ્ય કાર્ય શરીરમાં પોષણ દ્રવ્યનું વાહક કરવાનું હોય છે. આપણે જે કાંઈ ભોજન લઈએ છીએ એના એટલા ન્યુટ્રિયન્ટ્સ અલગ અલગ જગ્યાએ પહોંચવાનું કામ કરે છે, એટલે કે સંદેશાવાહનનું કામ કરે વિટામિન B12. હા મિત્રો, આપણે રસ્તામાં ચાલતા જતા હોય, ચંપલ ના પહેર્યા હોય અને કાંઈક પણ વાગી જાય, કીડી પણ કરડે તો સેકન્ડમાં અમુક ભાગને અંદર તરત જ તેને ખબર પડી જાય, પરંતુ આપણને એ સંદેશો મળે જ નહીં તો મગજ સુધી. ત્યારે તમારે આ વસ્તુ બહુ ગંભીર રીતે ધ્યાનમાં લેવાની જરૂર છે. આ બધું જે કાર્ય જે છે આપણા શરીરમાં વિટામિન B12 જ કરે છે. આટલું બધું મહત્વનું કાર્ય આપણા શરીરમાં B12 પરફેક્ટલી કરે છે. જે કોઈ લોકો પોતાના શરીરની અંદર વિટામિન B12 વધારવા માંગતા હોય, અથવા કોઈ લોકોના શરીરની અંદર વિટામિન B12 ની ઉણપ હોય, રિપોર્ટમાં આવી ગયું હોય, તેવા લોકોને આટલું બધું વસ્તુઓનું પાલન કરવું જરૂરી છે, જે હું તમને હવે કહેવા જઈ રહ્યો છું. ધ્યાનથી સમજો મિત્રો. હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપણે ઘર બેઠા ઘરેલું નુસ્ખા કહીને આ તમારા જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન આપણે લાવી છે. પ્રથમ નંબરની વાત કરીએ તો રાત્રે બનાવેલી રોટલી, જુવારનો રોટલો, બાજરાનો રોટલો રાત્રે બનાવી નાખવાનો છે. ધ્યાનથી સમજો. અને સવારે એ ઠંડા રોટલાને તમારે શું કરવાનું છે, ચોળીને થોડીક માત્રામાં દહીં નાખવાનું છે. દહીં નાખીને જો ખાવામાં આવે તો મિત્રો 100% વિટામિન B12 ની પૂર્તિ કરવામાં કારગર સાબિત થશે. હા મિત્રો, આ જુવાર જે છે, બાજરીનો રોટલો જે છે, સવારે ઘી અને ગોળ નાખીને જો ખાવામાં આવે તો એ વિટામિન B12 ની પૂર્તિ આપણા શરીરમાં પરફેક્ટલી, એટલે કે વિટામિન B12 મળવા લાગશે. ખાસ સાવધાની એ રાખવાની, જે કોઈ રોટલો આપણે ખાઈએ છીએ તે ઠંડો હોવો જોઈએ અને કોઈ પણ ઉષ્મ વસ્તુ સાથે નથી લેવાની, એટલે કે ગરમ વસ્તુ સાથે નથી લેવાની. એટલે કે વાસી રોટલી, ઠંડુ દહીં, ગોળ સાથે પણ તમે એનું ગ્રહણ કરી શકો છો. ઘી લેતા હોય તો તેને ગરમ કરવાનું નથી. આ મિત્રો, ઠંડી જ વસ્તુ સાથે લેવાની છે. સવારના નાસ્તામાં તેનું સેવન કરવામાં આવે તો વિટામિન B12 ની પૂર્તિ કરવામાં ખૂબ 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 મદદગાર સાબિત થાય છે. આપણે ભૂતકાળની વાત કરી ના, પહેલાની વાત કરીએ તો પણ માણસોને આ કમી નહોતી રહેતી, કારણ કે આવી વસ્તુઓ લેતા હતા. મિત્રો, દહીંનું પાણી, હા મિત્રો ધ્યાનથી સમજો, દહીંનું પાણી જેને આયુર્વેદ ભાષામાં મસ્તુ કહેવામાં આવે છે. આ વિટામિન B12 ની પૂર્તિ કરવા માટે સારામાં સારો બેસ્ટ વિકલ્પ મારા પ્રમાણે છે, કારણ કે આપણે જ્યારે દહીં જમાડીએ છીએ તો તે દહીંનું જે પાણી નીકળે છે ને મિત્રો, આ પાણી જો સવારે સેવન કરવામાં આવે 1.5 કલાક સુધી ભોજન તમારે નથી લેવાનું જ્યારે તમે આ દહીં ગ્રહણ કરો છો, તો મિત્રો વિટામિન B12 ની પૂર્તિ આરામથી મળી જશે.
તમારી કમી દૂર થઈ જશે, ખૂબ મદદગાર સાબિત થશે. આટલી વસ્તુ કરો તોય પણ બસ સાવધાની એ રાખવાની છે કે એ સ્વભાવે થોડું ગરમ છે, ઉષ્મ હોય છે. ઉનાળાના દિવસો હોય ત્યારે એને નથી લેવાનું. બાકીના દિવસોમાં તમે લઈ શકો છો. તેની માત્રા 1-2 રાખવાની છે, 2 વાર જ ખાવાનું, જેથી કરીને મેડિસિનનું કામ કરે. નહીં તો તે ભોજન રૂપે લેવામાં આવે, સવારના નાસ્તામાં ખાવામાં આવતા. ખાસ કરીને હું તમને વાત કરું ફોર એક્ઝામ્પલ કે ઢોકળા, ઇડલી, હાંડવો પણ વિટામિન B12 ની પૂર્તિ કરવા માટે સારામાં સારો શ્રેષ્ઠ વિકલ્પ થઈને આવે છે. તમારે કોઈ પણ ઇન્જેક્શન કે બહારની વસ્તુ લેવાની જરૂર નથી. હજી પણ તમને આ વસ્તુ તમને લાગતું કે મારે નથી લેવું, તો આગળનો નુસ્ખો તમને બહુ કામ આવશે. મિત્રો, હજી સુધી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ નથી લખ્યું તો લખો અને વિડીયો લાઈક કરો. મિત્રો, તમને હું કહું કે આથાવાળી વસ્તુ આ બધી થઈ કે ઢોકળો, ઇડલી, હાંડવો, વિટામિન B12 પૂર્તિમાં શ્રેષ્ઠમાં સારો વિકલ્પ છે આથો. પરંતુ વર્તમાન સમયની અંદર આપણી અંદર પ્રચુર માત્રામાં જ્યારે સોડા નાખીએ છીએ ત્યારે આપણે સ્વાદની પૂર્તિ પરફેક્ટલી થાય. પરંતુ આજે ઇડલી, આજે ઢોકળા, આજે હાંડવો આપણે સારી રીતે વિટામિન B12 ની પૂર્તિ નહીં કરી શકે, અન્ય પોષક તત્વોની પૂર્તિ નહીં કરી શકે. તો સોડા વગર પણ આને તમે બનાવશો અને ખાશો તો પણ પરફેક્ટલી વિટામિન B12 ની પૂર્તિ થઈ જશે. સાથે સાથે ઘણા બધા બીજા અન્ય પોષણ તત્વો એની પૂર્તિ કરે છે. તો ઇડલી ખાઈ શકાય, ઢોકળા ખાઈ શકાય, હાંડવો ખાઈ શકાય. સવારના નાસ્તામાં જોઈએ તો આનું સેવન કરવામાં આવે તો પણ મિત્રો વિટામિન B12 ની પૂર્તિ આરામથી પૂરી થઈ જાય. એટલે કે તમને બહુ મદદ કરશે. તમે રિપોર્ટ કરાવશો તો પરફેક્ટલી વિટામિન B12 આવશે. સાંજના ભોજનની અંદર જુવાર, બાજરીનો રોટલો દૂધ સાથે લેવાનો પણ વિટામિન B12 ની પૂર્તિ કરવા માટે ફૂલ મદદગાર આ સાબિત થશે. આપણે કોઈ વસ્તુઓ ખાવાની છે ફ્રૂટમાં, તો કે આપણે બીટ ખાઈ શકાય, બીટનો સંભારો ખાઈ શકાય, બીટનું સૂપ બનાવીને પી શકાય, જ્યુસ બનાવીને પી શકાય. તેની અંદર પણ મિત્રો સારી માત્રામાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે. આ તમામ વિકલ્પો શરીરની અંદર વિટામિન B12 ની પૂર્તિ સરળતાથી. હવે આપણે વાત કરીએ એક એવી શ્રેષ્ઠ વસ્તુ, શ્રેષ્ઠ ટોનિક વિશે જે વિટામિન B12 ની પૂર્તિ પટ કરતી દૂર કરશે. આ મિત્રો મેડિકલ તરફથી એક ખાસ કરીને હું તમને એક વાત કહું, ટોનિક. હા મિત્રો, વિસ્તારથી વાત કરીએ તો તમારે એક વસ્તુ બનાવવાની છે ઘર બેઠા. જો તમે એમ કહેતા હોય કે સર મને દૂધ નથી ફાવતું, ઘી નથી લઈ શકતો, અથવા બહારની કોઈ આ વસ્તુ નથી ખાઈ શકતો, તમે જે ઉપરનું જેટલું પણ કહ્યું છે તે નથી કરી શકતો, છતાં પણ મારે ભયંકરમાં ભયંકર વિટામિન B12 ની કમી છે, તો ઘર બેઠા હું થોડોક દૂર રહું છું અથવા ઓફિસમાં હોય તો આ નથી કરી શકતો, તો મિત્રો ધ્યાનથી સમજો, આ ઘરે વસ્તુ બનાવશો તમને 100% ફાયદો છે. વિસ્તારથી વાત કરું તો તમારે શું લેવાનું છે? 50 ગ્રામ શતાવરી લેવાનો. હા મિત્રો, 50 ગ્રામ શતાવરીનો પાવડર લેવાનો છે, 50 ગ્રામ અશ્વગંધાનો પાવડર લેવાનો છે, 50 ગ્રામ ગોખરુનો પાવડર લેવાનો છે, 50 ગ્રામ, હા મિત્રો આ ત્રણે વસ્તુ તમારે યાદ રાખવાની છે. 50 ગ્રામ શતાવરી, 50 ગ્રામ અશ્વગંધા, 50 ગ્રામ ગોખરુ. આ ત્રણેયને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આ જે મિશ્રણ થઈ જાય તો આ 1 ચમચી મિશ્રણ ખાસ કરીને બકરીના દૂધ સાથે લેવામાં આવે તો મિત્રો વસ્તુ તમને કહું કે 20 દિવસની અંદર તમારા શરીરમાં વિટામિન B12 ની પૂર્તિ પરફેક્ટલી થવા મળશે. રિપોર્ટ કરાવશો તો બહુ સારા આવશે. ખાસ કરીને ઘણા બધા ગ્રુપના માણસો હોય છે જેમના શરીરની અંદર વિટામિન B12 ની ઉણપ હંમેશા રહેતી હોય. રિપોર્ટ કરાવશો મિત્રો, આ જે વસ્તુ મેં તમને કહી 20 દિવસ લગી યુઝ કરીને, તો તમે આનું સેવન કરશો તો ફરી રિપોર્ટ તમને સારા આવશે. શરીરમાં વિટામિન B12 સારી રીતે ટકાવી રાખશે. આ મિત્રો તમને કઈ પ્રોબ્લેમ નહીં પડે. જે લોકોને આ વધી ગયું છે, ખાસ કરીને બકરીના દૂધની મેં હમણાં વાત કરી, બકરીનું દૂધ જો લેવામાં આવે, જણાવેલા પાવડર તમને જે કહ્યું, તો વિટામિન B12 ની પૂર્તિ કરવામાં ખૂબ મદદગાર સાબિત થશે. પરંતુ પ્રશ્ન આવે એવું, ખાસ કરીને અમુક જગ્યાએ બકરીનું દૂધ ના મળતો, વિકલ્પ તો ક્યારેક મળતો ન હોય, તો મિત્રો ગાયનું દૂધ પણ તમે લઈ શકો છો. જણાવેલ પાવડર જે મેં તમને પહેલા કહ્યું, 1 ચમચી ગાયના દૂધ સાથે લેવામાં આવે તો વિટામિન B12 ની પૂર્તિ કરવામાં આવે, ખૂબ મદદગાર સાબિત થશે. બકરીનું દૂધ લેશો તો તે ખૂબ જ ફાયદો કરશે. હવે તે મળતું નથી તો શું કરી શકાય? તમારા ગ્રુપમાં ઘણા બધા લોકો એવા છે જે લોકો કહેતા હોય કે એવી જગ્યા તમારે શોધવાની છે જ્યાં બકરીઓ હોય, ચરાવતા હોય, થોડુંક દૂર હોય. તો તમારે શું કરવાનું છે? અઠવાડિયામાં તમારે આ 3 વાર પાવડર બનાવવાનું છે. શતાવરી,
અશ્વગંધા, ગોખરું 50-50 ગ્રામ મિશ્રણ કરીને તૈયાર કરવાનું. વિસ્તારની આસપાસ જે 25 કિલોમીટર 30 કિલોમીટર જ્યાં પણ આ દૂધ મળતું હોય, ચોખ્ખું બકરીનું દૂધ તમારી સામે કાઢેલું, હા મિત્રો, તો તમને વધારે ફાયદો છે. હોટલનું નથી લેવાનું, બહાર નથી લેવાનું. આપણે જ્યાં આપણે ફરવા જઈએ ત્યાં પણ તમે મળી જાય. વીકમાં એકવાર આ દિવસે તમારે નક્કી કરવાનો છે. પાવડર સાથે લઈ શકાય. આ પણ જગ્યા લોકો પશુપાલન કરતા હોય તેની સાથે જોડાયેલા અથવા બકરા ચારતા હોય ને ત્યાં પણ તમને આરામથી આ વસ્તુઓ મળી જાય. તમને રિઝલ્ટ પણ બેસ્ટ આવશે. બજારમાં વેચાતી ઘાતક દવાઓ કરતા વિટામિન B12 ની પૂર્તિ કરવા માટે આ શ્રેષ્ઠ મેડિકલ સાબિત થાય છે. પણ આ વસ્તુ તમે જો ઘર બેઠા કરશો તો તમને સસ્તામાં આ બધી વસ્તુ ફિનિશ થઈ જશે. આ મિત્રો, બકરીનું દૂધ ના મળી શકતું હોય તો વીકમાં એક વખત તમે બહાર જઈને આ વસ્તુ તમે લઈ આવીને ઘરે આ પાવડર અથવા તમે આ 4 વસ્તુ મિક્સ કરીને તો પણ તમને ફાયદો રહેશે. વિટામિન B12 ની પૂર્તિ આરામ થઈ જાય. લાંબા સમય સુધી શરીરમાં ઉણપ સર્જાતી નથી. આ સૌથી મહત્વની ભ્રમતા હોય છે કે જ્યારે વિટામિન B12 ની પૂર્તિ કરવાની વાત આવે ત્યારે તમામ સમાજમાં અત્યારે ભ્રમ ફેલાય છે કે હવે માંસાહાર કરવું જ જોશે, ઈંડા ખાવા જ જોશે. મોટા મોટા ડોક્ટર દ્વારા સ્ટેટમેન્ટ દેવામાં આવે કે તમે માંસાહાર છો તો તમારા શરીરમાં વિટામિન B12 ની પ્રોબ્લેમ નહીં હોય. તો મિત્રો, માંસાહાર કરવો એ જરૂરી નથી. ઘણા બધા યુવકો, ઘણા બધા પરિવારજનકો હવે ઈંડા ખાતા થઈ ગયા છે, નોનવેજ ખાતા થઈ ગયા છે. આ બધી વસ્તુઓ ખોટી માન્યતાને લીધે, આ ભ્રમના લીધે. આપણા વડીલોનું જીવન જોઈએ તો 30-35 વર્ષ સુધી વિટામિન B12 ને એને કોઈ દી સાંભળ્યું પણ નહોતું, કારણ કે કોઈના શરીરમાં કોઈ દી સર્જાતું જ નહોતું. એટલે હવે આ જે વિષય જે છે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. હવે આ ભ્રમણા પણ વધી ગઈ છે. એટલા માટે આ વસ્તુઓ આપણે યાદ નથી કરતા, ડાયરેક્ટલી ડોક્ટર પાસે જઈને ઇન્જેક્શન લેવા મળશે. આપણે શાકાહારી વેજીટેબલ છે, જેથી કરીને વિટામિન B12 ની પૂર્તિ કરવા માટે નોનવેજ ખાવું જોઈએ એ વસ્તુ ખોટી છે. આ મિત્રો, ખાસ કરીને સમજવા જેવી વાત છે. વિટામિન B12 એનિમલ સોર્સ દ્વારા જ મળે છે. પહેલી વસ્તુ યાદ રાખે. એના માટે માંસાહાર કરવાની જરૂર નથી, ઈંડા ખાવાની જરૂર નથી. એનિમલ સોર્સ. હવે તમે કહેશો કે એનિમલ સોર્સ એટલે શું સર? શું તમે જ્યારે પણ વાસી રોટલી ખાઈએ છીએ તો એની અંદર ગુડ બેક્ટેરિયા હોય છે. હા મિત્રો, આપણા બધાના બાળપણ યાદ કરજો, જ્યારે ભૂખ લાગતી ત્યારે મમ્મી શું કરતી કે વાસી રોટલી દેતી, એમાં ગોળ, ચોપડી અથવા ખાંડ નાખીને સીધો રોલ બનાવીને આપણને ખવડાવતી. રમતા રમતા આપણે બધા ખાઈ પણ જતા. કોઈના શરીરમાં, જીવનમાં વિટામિન B12 ની ઉણપ કદી પણ નથી. આપણે જે પણ ખાઈએ છીએ હા મિત્રો, તેમાં વિટામિન B12 હોય, પણ તે થોડુંક વાસી હોય. એટલે હું તમને એક પરફેક્ટલી એક્ઝામ્પલ આપું કે દહીં ખાઈએ છીએ તો તે શું હોય છે? એક પ્રકારનો પ્રાણીજન્ય સ્ત્રોત જ છે. એમાં જે બેક્ટેરિયા બને છે, આ મૂળ બેક્ટેરિયા જે છે આપણા શરીરમાં વિટામિન B12 ની પૂર્તિ કરે છે. ખાસ કરીને સમજીએ તો વિટામિન B12 પ્રાણીજન્ય સ્ત્રોતમાંથી જ મળે છે. ધ્યાનથી યાદ રાખજો. હા મિત્રો, ગાયનું દૂધ ક્યાંથી આવે તો કે પ્રાણીમાંથી. એક પ્રકારનું, એના માટે કોઈને કાપવાની જરૂર નથી, એને ખાવાની જરૂર નથી. ભેંસ શું તો પ્રાણી જ છે, તેને કાપવાની જરૂર નથી. બકરી શું છે તો કે એને કાપવાની જરૂર નથી. દૂધ લેશું, વાનગીઓ લેશું, તેનું દહીં બનાવીને સેવન કરશું તો પણ વિટામિન B12 ની પૂર્તિ આરામથી મળે. તમારે કોઈ પણ નોનવેજ ખાવાની જરૂર નથી વિટામિન B12 માટે. માન્યતા બિલકુલ ખોટી છે મિત્રો. વિટામિન B12 ની પૂર્તિ માંસાહાર માટે વર્તમાન સમયમાં ખૂબ આ ભ્રમ ફેલાવી રહ્યું છે. તે પણ હવે તમારે સ્ટોપ કરવું જોશે. અને મેં તમને જે વસ્તુ કહી તમે કરશો તો વિટામિન B12 પટ કરતું તમે એમ કહેશો કે મેં આ વસ્તુ સાંભળી પણ નથી, જે ભલે રિપોર્ટમાં આવી હોય. 10 થી 15 દિવસ આ કરશો તો તમારે વિટામિન B12 ની પૂર્તિ આરામથી થશે. આમાં તો જે ફૂડ છે તેનું સેવન કરવાનું છે. મેં તમને જે કહ્યું તે પોઈન્ટ યાદ રાખવાના છે મિત્રો. આ ખાસ કરીને તો વિડીયો ઘણા બધી કમેન્ટ હતી કે સર વિટામિન B12 ની ઉણપ હોય તો શું ખાવું, શું ના ખાવું, કેવી રીતના એનો પ્રયોગ કરવો, ઘર બેઠા કેવી રીતના એને દૂર કરવું. તો આ સચોટ માહિતી હતી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખજો, જેથી કરીને અમને પણ સારું લાગે, અમારી મહેનતનું ફળ મળે કે અમે વિડીયો જે બનાવી રહ્યા છે તે તમારી સમક્ષ પહોંચીને તમારા જે પ્રોબ્લેમ છે તે દૂર થશે અને ઘર બેઠા તમે સ્વસ્થ રહો, મસ્ત રહો, એ જ અમારી આશા છે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.